નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે હું છું માનસી સોની. છોટુ વસાવાના પુત્ર મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. ભાજપ છોડ્યા બાદ મહેશ વસાવાનું મોટું નિવેદન. વિચારધારાના કારણે ભાજપ છોડ્યું છે. આદિવાસી વિસ્તારો હજુ પણ વિકાસથી વંચિત છે. પોતાના કામને ન્યાય ન મળતો હોવાનો આરોપ લગાવ્યો. ભાજપમાં અહંકાર છે અને કોઈ સાંભળતું નથી. 2024માં ભાજપમાં જોડાયા હતા મહેશ વસાવા. મહેશ વસાવાના રાજીનામા મુદ્દે કોંગ્રેસે આપી પ્રતિક્રિયા. મહેશ વસાવાએ ભાજપ સાથે છેડો ફાડ્યો છે. આદિવાસી વિરોધી અને બંધારણ વિરોધી ભાજપ છે. મહેશ વસાવાનો મોહ ભંગ થયો તેવું મનીષ દોશી બોલ્યા. તમને સમય જોવો, 14મી એપ્રિલ બાબા સાહેબની જન્મ જયંતિ અને તેવા સમયે એમને છેડો ફાડતા ભાજપા સાથે જે વાત કરી છે એ સૌના માટે ચિંતા અને હકીકતમાં ભારતીય જનતા પાર્ટીનું ચાલચલન ચરિત્ર અને ચહેરાને ઉજાગર કરે છે. મહેશભાઈ વસાવાએ એ પણ વાત કરી કે ભાજપા જે રીતે એક પછી એક કામ કરી રહી છે, એની નીતિઓ છે એ આદિવાસી સમાજને મોટા પાયે નુકસાન કરે છે, અનુસૂચિત જાતિને મોટા પાયે નુકસાન કરે છે. એટલે કે બંધારણમાં આપેલા અધિકારો ઉપર તરાપ મારનારી ભાજપાને જ્યારે મહેશભાઈ પોતે વાત ખુલીને કીધી છે અને છેડો ફાડ્યો છે, મને એમ લાગે છે કે આ હકીકત એમનો ભ્રમ પણ તૂટી ગયો છે, મોહ ભંગ થયો છે. તો મહેશ વસાવાના રાજીનામા મુદ્દે ભાજપે પ્રતિક્રિયા આપી. પક્ષનું મોવડી મંડળ રાજીનામા અંગે ચર્ચા કરશે, યજ્ઞેશ દવે કહ્યું છે. વધુમાં કહ્યું કે જરૂર પડશે તો તેમની સાથે પણ ચર્ચા કરાશે. સોશિયલ મીડિયામાં નારાજગી જોવા મળી કે આદિવાસીઓના કામ નથી થતા, આદિવાસીઓ પ્રત્યે ઉદાસીનતા દાખવવામાં આવે છે. તો મારે મહેશભાઈને કે અત્યારે તો હજી સુધી રાજીનામું મળ્યું નથી એટલે પક્ષના જ વ્યક્તિ કહેવાય, પણ મારે મહેશભાઈને એ કહેવાનું કે મહેશભાઈ તમે 2022ની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી નહોતા ઊભા રહ્યા. તમારા જે તે પક્ષમાંથી ઊભા રહ્યા હતા અને જે વિસ્તારમાંથી ઊભા રહ્યા હતા એ વિસ્તારની અંદર આદિવાસીઓની સંખ્યા પણ વધારે છે. જો આદિવાસીઓને ભારતીય જનતા પાર્ટી પ્રત્યે કે આદરણીય નરેન્દ્રભાઈ પ્રત્યે નારાજગી હોત તો તમે હાર્યા ના હો. તમે હાર્યા છો અને પક્ષ જીત્યો છે એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટી આદિવાસીઓની દરકાર લે છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી પણ આદિવાસીઓની દરકાર લે છે. સુરતથી સમાચાર છે. વધતી જતી ગરમીને લઈને પૂર્વ ધારાસભ્યએ સીએમને પત્ર લખ્યો છે. પૂર્વ ધારાસભ્ય ધીરુભાઈ ગજરાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ગરમીમાં શહેરીજનોને હેલ્મેટમાંથી રાહત આપવાની માંગ કરવામાં આવી છે. આ પત્રમાં જે ગરીબ અને મધ્યમ વર્ગ હેલ્મેટથી ચારે રસ્તા પર લૂંટાઈ રહ્યા છે. તમે પણ આ પ્રજાએ પણ આપો ઇન્ટરવ્યુ લઈ તમને ખ્યાલ આવશે, કારણ કે તમે પણ આ હેલ્મેટથી ખૂબ જ અનુભવી હશો. ગમે ત્યાં જાઓ, શાકભાજી લેવા જાઓ, શ્રદ્ધાંજલિમાં જાઓ, સ્કૂલ પર જાઓ, ત્યારબાદ લગ્ન પ્રસંગમાં જાઓ, હેલ્મેટ તમે બહાર મૂકીને ક્યાં ચોરાઈ જાય ફરતી એને કાં દંડ ભોગવવો પડે. ત્યારબાદ સિટી વિસમાં 15 થી 20-30 કિલોમીટરની ઝડપે ગાડી ચાલતી હોય, એની અંદર શહેરી વિસ્તારની અંદર તમે જો સ્પીડ બ્રેકરો આવતા હોય, ત્યારબાદ 4 રસ્તા 300 ને 400 મીટર સિગ્નલ આવે છે. તમે જાણો છો ક્યાંક તો 1-1 કિલોમીટરમાં 4 સિગ્નલ આવે છે. 4 સિગ્નલ પણ પાસ કરવાનો હોય. ત્યારે આ હેલ્મેટનો કાયદો આજે આ ગરમીની અંદર આ મગજની અંદર એટલી બધી ગરમી ભરાઈ જાય કે લોકોને આજના માટે આરોગ્યનું નુકસાનકારક છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ. રાહુલ ગાંધી આવતીકાલે ગુજરાત આવી રહ્યા છે. કોંગ્રેસના જિલ્લા અને શહેરના નિરીક્ષકો સાથે બેઠક કરશે અને નિરીક્ષકોના કાર્યક્રમમાં ફેરફાર પણ કરાયો છે. નિરીક્ષકોની પ્રથમ બેઠક મોડાસાને બદલે અમદાવાદમાં મળશે. અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે બપોરે 3 થી 5 વાગ્યા દરમિયાન બેઠક મળશે. રાહુલ ગાંધી અમદાવાદમાં નિરીક્ષકોને તાલીમ પણ આપશે અને 16મી તારીખે અરવલ્લી જિલ્લાનો સંવાદ કાર્યક્રમ મોડાસામાં યોજાશે. તો કોંગ્રેસનો સંગઠન સર્જન અભિયાનની શરૂઆત અરવલ્લીથી થશે. જિલ્લામાં કોંગ્રેસ સંગઠનને મજબૂત કરવા ખુદ રાહુલ ગાંધી મેદાને ઉતર્યા છે. પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ ગુજરાતના અરવલ્લીથી થશે. 16 એપ્રિલે રાહુલ ગાંધી મોડાસા આવશે. ગુજરાતના જિલ્લાઓના કોંગ્રેસના સક્ષમ પ્રમુખોની પસંદગી માટે અભિયાન ચલાવશે. સ્વામિનારાયણ મંદિર હોલ ખાતે સંગઠન સર્જન અભિયાન યોજાશે. ની અંદર જે રાહુલજીનો જે ડ્રીમ પ્રોજેક્ટ છે બુથ કાર્યકર્તાઓને એક્ટિવ કરવાનો, એ પ્રોજેક્ટ લોન્ચિંગ 16 તારીખના રોજ અરવલ્લી જિલ્લાથી શરૂઆત થઈ રહી છે. 16 તારીખે બુધવારના રોજ અરવલ્લી જિલ્લાની અંદર રાહુલજી ભૂતિયા આવી રહ્યા છે. અમારા જેટલા પણ અહીંયા 1200 જેટલા બૂથો છે, બૂથના તમામ અમારા આગેવાન મિત્રો, કાર્યકર્તાઓ, બૂથ લેવલના જે કામગીરી કરતા વ્યક્તિઓને યોગ્ય પ્રમાણનું માર્ગદર્શન રાહુલજી દ્વારા પૂરું પાડવામાં આવશે. સમાચારમાં આગળ વાત વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર 2 દિવસ નર્મદા જિલ્લાની મુલાકાતે છે.
એમપી લાઇટ્સ કાર્યક્રમ અંતર્ગત દત્તક લીધેલા ગામોને વિકાસની અનેક ભેટ આપી છે. ₹11.66 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. વ્યાધર, આમદલા, લાચરસ, સામોટ, ભાદોડ ગામની મુલાકાત લીધી અને વિદેશ મંત્રીએ વ્યાધર ગામે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું નિરીક્ષણ પણ કર્યું. ये यहाँ का जो क्लासरूम जो था, क्योंकि बच्चे भी और थोड़े बड़े उम्र के हैं, जिस क्लास में गया था वो 7वीं 8वीं क्लास के थे, तो जब उनको देखते हैं कि वो इंटरैक्टिव स्क्रीन के साथ कितने माने आसानी, कितने उनके लिए बहुत स्वाभाविक है, कितना जल्दी वो सीख जाते हैं और कितना उसका उपयोग करते हैं. तो अभी तो स्मार्ट क्लासरूम का एक प्रोजेक्ट था जो पिछले बार वैसे ही एक आंगनबाड़ी का था, पर यहाँ थोड़े ज़्यादा बच्चे हैं कुछ उम्र में. બોટાદના ગઢડા તાલુકા ભાજપ પ્રમુખના વિવાદનો અંત આવ્યો છે. ગઢડા તાલુકા ભાજપના નવા પ્રમુખની નિમણૂક કરાઈ. દિલીપભાઈ ડાભીને ગઢડા તાલુકા ભાજપના પ્રમુખ બનાવાયા છે. ગઢડાના કાપરડી ગામના છે દિલીપભાઈ ડાભી. પ્રકાશ સાકરિયાએ સંજય જોશીને પાઠવી હતી જન્મદિવસની શુભેચ્છા. પાર્ટીના સૌ આગેવાન વરિષ્ઠ અને પ્રદેશ નેતૃત્વનો હું આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું. એમને જે આ જવાબદારી સોંપી છે એ મારે નિષ્ઠાપૂર્વક અને પાર્ટીનો વ્યાપ કેમ કઈ રીતે વધે તે પ્રમાણે હું આગળ વધતો રહીશ. ને પાર્ટીનું હંમેશા નાનામાં નાના કાર્યકર્તા હોય તે કાર્યકર્તાઓ વધારે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય અને પાર્ટીનો વ્યાપ વધે તેવા પ્રયત્નો કરતો રહીશ. અને આ મને જે જવાબદારી આપી છે તે હું નિષ્ઠાપૂર્વક બજાવીશ. વક્ફ બોર્ડ મુદ્દે જગતગુરુ સદાનંદ સરસ્વતી મહારાજે નિવેદન આપ્યું. આ તો હજી શરૂઆત છે, હજુ ઘણું બાકી છે. બંધારણમાં વક્ફ બોર્ડની કોઈ જોગવાઈ નથી. વિશ્વના કોઈ દેશમાં આ બોર્ડ છે જ નહીં. વક્ફનો સમાજ માટે શું ઉપયોગ અને તેમણે સમાજ માટે 71 વર્ષમાં કામ શું કર્યું એ બધા જ સવાલો કર્યા. अब उसमें बिल में क्या क्या डिटेल्स है विस्तार से जब देखेंगे तो मालूम पड़ेगा. हम लोग तो ये चाहते थे कि वक्फ बोर्ड हो ही ना, लेकिन अभी संशोधन हुआ है तो प्रारंभ हुआ है. ना होने से कुछ तो हुआ. वास्तव में जो हिंदू भाइयों की संपत्ति पाकिस्तान में थी वो हिंदुओं को प्राप्त नहीं हुई. ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ માફિયાઓ માટે જાણે સ્વર્ગ સમાન બની ગયો હોય. જો કે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમ પણ એટલી જ એલર્ટ છે. ગુજરાત એટીએસે બાતમીના આધારે દરિયાઈ સીમામાંથી ફરી એકવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપ્યું છે. 1800 કરોડ રૂપિયાનું ડ્રગ્સ અહીંથી ઝડપી પાડવામાં આવ્યું છે. 311 કિલો ડ્રગ્સ ઝડપાયું છે. મહત્વનું છે કે એટીએસના પીઆઈ જે.એમ. પટેલને માહિતી મળી હતી કે પાકિસ્તાનનો ફિદા નામનો સ્મગલર 400 કિલો ડ્રગ્સની હેરાફેરી કરવાનો છે. આ માહિતીના આધારે મધ્યદરિયા ઓપરેશન હાથ ધર્યું. ઓપરેશન દરમિયાન દરિયામાં એક શંકાસ્પદ બોટ પણ નજરે પડી. આઈસીજીનું જહાજ આ બોટની નજીક ગયું ત્યારે બોટમાં સવારે ડ્રગ્સ સ્મગલર્સે ડ્રગ્સના 311 ડબ્બા દરિયામાં નાખી દીધા. જો કે ત્યારબાદ પાકિસ્તાની સીમામાં પરત જતા રહ્યા હતા, પરંતુ ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડની ટીમે તેમને પકડવાનો પ્રયાસ કર્યો. જો કે તેઓ પાકિસ્તાનની સીમામાં જતા રહેતા પકડાયા તો નથી, પરંતુ દરિયામાં ફેંકેલા ડ્રગ્સના ડબ્બાને જપ્ત કરી દેવાયા છે. ગુજરાત એટીએસે આપેલી માહિતી અનુસાર ડ્રગ્સ માફિયાઓએ ડ્રગ્સના ડબ્બા એવા બનાવ્યા હતા કે તે દરિયામાં તરી શકે અને તેઓ ડ્રગ્સને પરત પોતાની તરફ ખેંચી પણ શકે. જો કે તેઓ આમાં સફળ નથી થયા અને ડ્રગ્સનો જથ્થો પકડાઈ ગયો છે. पुलिस इंस्पेक्टर जे.एम. पटेलને લાસ્ટ 10 તારીખે એક બાતમી મળી હતી કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે આઈએમબીલની અંદર થવાની છે. આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે. આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી. આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાડ્યો. બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી. આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીએલથી લગભગ 2 માઇલ અંદર હતી. આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનો રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે, તો એ લોકો સેમ આ જ કામ કર્યો.
આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ IMBLથી બહુ નજદીક હોય, આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી. કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો. તો પાકિસ્તાનનો ડ્રગ્સ માફિયા ફિદા પહેલીવાર હેરાફેરી નહોતો કરતો. અગાઉ પણ 2024માં ATSએ પકડેલા 173 કિલો ડ્રગ્સ કેસમાં આ સ્મગલર ફિદાનું નામ સામે આવ્યું હતું. વર્ષ 2018થી ગુજરાત ATSએ કરેલા કેસના આંકડા પર નજર કરીએ તો 2018થી અત્યાર સુધી કુલ 20 કેસ કરવામાં આવ્યા છે અને 5454 કિલો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો છે, જેની બજાર કિંમત 10,277 કરોડ આંકવામાં આવી રહી છે. જેમાં ATSએ પાકિસ્તાનથી 77, ઈરાની 34, અફઘાની 4 અને નાઇજીરિયન 2 સાથે જ ભારતીય 46 આરોપીઓને ઝડપી લીધા છે. આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા, આ ડબ્બાની અંદર સંથાડીને રાખેલો હતો અને એને એ લોકોએ ફેંકી દીધા હતા. એ જે બ્લુ કલરના ડબ્બાની મેકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે એ થોડો કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે, ડૂબે નહીં, અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે. આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા. આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે. ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડની ટીમે પોરબંદરના દરિયામાંથી 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. એજન્સીઓએ કરેલી કામગીરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ બિરદાવી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે ડ્રગ્સ મુક્ત ભારત બનાવવાના સતત પ્રયાસમાં આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીકથી 1800 કરોડના 300 કિલો માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કરી મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ગૃહમંત્રી અમિતભાઈ શાહે પણ કહ્યું કે આ કામગીરી મોદી સરકારના માદક દ્રવ્યોની દુષ્ટતાને જળમૂળથી ઉખેડી નાખવાના સર્વાંગી અભિગમની સફળતાનું એક ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતના દરિયાકાંઠેથી 300 કિલો ડ્રગ્સ મળવાનો મુદ્દો, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ પ્રહાર કર્યા છે. ટ્વીટ કરીને શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા. ડ્રગ્સ માફિયાઓને રોકવામાં સરકાર નિષ્ફળ રહી. ગુજરાત ડ્રગ્સ માટે જાણે પ્રવેશ દ્વાર બન્યું અને ડ્રગ્સ માફિયાઓ યુવા ધનને બરબાદ કરે છે. સરકારે ડ્રગ્સના વેપાર પર કડક કાર્યવાહી કરવી જોઈએ. આ તમામ વાતો શક્તિસિંહ ગોહિલે કહી. તો આ તરફ 1800 કરોડના ડ્રગ્સ પકડાવવા મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા છે. ગુજરાતમાં બેફામ રીતે ડ્રગ્સ ઘૂસી રહ્યા છે અને ડ્રગ્સ યુવાનોને બરબાદ કરી રહ્યું છે. સરકાર આ મુદ્દે કોઈ નક્કર પગલાં નથી ભરતી અને ગુજરાતમાં ફેક્ટરીઓમાં પણ ડ્રગ્સ બને છે. ખરેખર આ ખૂબ ચિંતાનો વિષય છે તેવું મનીષ દોશીએ કહ્યું. ગુજરાતનું યુવાધન અને દેશનું યુવાધન બરબાદ થાય, ડ્રગના રવાડે ચડે, આ નશાનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે. અને ગુજરાતનો દરિયા કિનારો હોય કે જમીની હોય, ત્યાંથી મોટા પાયે પ્રવેશદ્વારની જેમ ડ્રગ્સનો હેરફેર થઈ રહી છે. ગુજરાતમાં માત્ર દરિયા કિનારેથી નહીં પણ ગુજરાતમાં અનેક બંધ ફેક્ટરીઓની અંદર ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા અને આ કારખાનાથી સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં પણ ડ્રગ્સ બનાવવાના આપણી સામે પુરાવા આવ્યા છે. ત્યારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઠલવાય અને ભાજપની ભ્રષ્ટ સરકાર આંખ આડા કાન કરીને પકડાણા પછી વાહવાઈ કરે. મને એમ લાગે છે આનાથી મોટી કોઈ ચિંતાનો વિષય ન હોય. સમાચારમાં હવે આગળ વાત કરીએ. જૂનાગઢમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો છે. અગ્રાવત ચોક પાસેથી એસઓજીએ તુષાર ટાટમિયાને દબોચ્યો છે. મેફેડ્રોન ડ્રગ્સના વેચાણ માટે ખલીલપુર રોડ તરફ જઈ રહ્યો હતો આ યુવાન. જોકે તેની પાસેથી 4.66 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયું. એસઓજીએ કુલ 46,600 રૂપિયાની કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કર્યું. તો ગાંધીધામ એસઓજીએ પણ હેરોઇનના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. હોટેલ અપના પંજાબનો સંચાલક ગેરકાયદે ડ્રગ્સ વેચતો હતો. બાતમીના આધારે આરોપી બલવિંદરસિંહ જયમલસિંહને ઝડપી પાડવામાં આવ્યો. આરોપી પોતાની હોટેલમાં જ હેરોઇનનો જથ્થો રાખતો. 6.25 લાખની કિંમતનો 12.50 ગ્રામ હેરોઇનનો જથ્થો મળી આવ્યો છે. હેરોઇન, મોબાઈલ, રોકડ સહિત કુલ 7.52 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ 1985 હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ. નડિયાદ મોડાસા રોડ ઉપર બ્રિજનું સમારકામ વિવાદમાં આવ્યું છે. બિલોદરા સહિત આસપાસના વિસ્તાર માટે માઠા સમાચાર છે. શેઢી નદીમાં 2 દિવસ પહેલા જ બનેલા
કાચા રસ્તાનું ધોવાણ થઈ ગયું. ઓવરબ્રિજના કામમાં ડાયવર્ઝનને લઈ મુશ્કેલી યથાવત છે. હજુ વિદ્યાર્થીઓના પરીક્ષા ટાણે જ બ્રિજ બંધ થતા વિવાદ સર્જાયો છે. ડાયવર્ઝન રૂટથી જવામાં લોકોને 15 કિલોમીટરનું અંતર કાપવું પડે છે. આણંદના ઉમરેઠમાં કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે, જે સુરક્ષા નેટ વગર શ્રમિકો પાસે કામ કરાવાય છે. ભર બપોરે ગરમીમાં શ્રમિકો પાસે મજૂરી કરાવાઈ. થામણા ચોકડી પાસે નવી પાણીની ટાંકીનું કામ ચાલી રહ્યું છે. નલ સે જલ યોજના અંતર્ગત પાણીની ટાંકીનું કામ થઈ રહ્યું હતું અને અહીં શ્રમિકો પાસે સેફટી નેટ વગર કામ કરાવાયું. મહેસાણાની બહુચરાજીની માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું. બહુચરાજીની મણિયારી માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા ચારે કોર પાણી ફરી વળ્યું છે. પાણીની તંગી વચ્ચે પાણીનો વેડફાટ સામે આવ્યો. વડોદરા શહેરના જેતલપુરમાં ભૂવો પડ્યો. કાશી વિશ્વેશ્વર મહાદેવ મંદિર પાસે મોટો ભૂવો પડ્યો. ભૂવો પડવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. ભર ઉનાળે ભૂવો પડતા તંત્રની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. એક તરફ સ્માર્ટ સિટીની વાતો, બીજી તરફ ભૂવાઓ પડ્યા. હજુ તો ચોમાસું પણ શરૂ નથી થયું અને વગર વરસાદે ચોમાસા પહેલા જો આટલો મોટો ભૂવો રોડ ઉપર પડી શકતો હોય તો ચોમાસામાં કયા પ્રકારના હાલ થશે એ અત્યારથી જ વિચારી શકાય છે. બનાસકાંઠાના પાલનપુરમાં ભ્રષ્ટ વહીવટનો બોલતો પુરાવો સામે આવ્યો, જ્યાં તંત્રની મિલીભગતથી પાલનપુરમાં લોકમાતા લુપ્ત થવાના આરે છે. પાલનપુરમાંથી પસાર થતી લડબી નદી નામશેષ થઈ રહી છે. ભ્રષ્ટ તંત્રના પાપે 30 મીટર પહોળી નદી શોધવી મુશ્કેલ બની. કોન્ટ્રાક્ટર્સ, બિલ્ડર્સ, તંત્રની મિલીભગતથી દબાણ થયું છે. પાલનપુરમાં લડબી નદીમાં થયેલા દબાણ પર મોટો ખુલાસો થયો કે 30 મીટર પહોળી નદી હતી, માત્ર 15 મીટર પહોળો જ પુલ હતો અને 30 મીટર પહોળી નદી 3x3ના નાળામાંથી પસાર થાય છે. બાંધકામ વખતે નદીની બંને બાજુ 15 મીટરની જગ્યા છોડવાનો નિયમ હોય છે. જો કે 15 મીટર જગ્યા તો નથી છોડી, પરંતુ લોકમાતા નદીને જ દબાવી દેવામાં આવી છે. આજે આ લડબી નદી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. લોકોએ દબાણ કરી દીધા છે, મકાન બી બનાવી દીધા છે અને આ લડબી નદીથી ખેડૂતો આજીવિકા એમની જીવન જીવતા. પહેલાંના જમાનામાં ખેતી કરવા માટે પાણી લડબી નદીનો જ ઉપયોગ કરતા હતા અને આજે આ લડબી સંપૂર્ણપણે બંધ છે. જો આ લડબી નદી ખુલ્લી કરી અને અંદર પાણી નાખવામાં આવે તો અહીંથી કચોડાથી માંડી અને ગઢ વિસ્તાર સુધીનો સંપૂર્ણ વિસ્તાર હરિયાળો બની શકે એવું છે. સમગ્ર વિશ્વમાં તમે ખાવધરા લોકો જોયા છે. આ અમારું પાલનપુર શહેર છે, ત્યાં એટલા મોટા મોટા ખાવધરા બિલ્ડરો છે, એટલી મોટી ખાવધરી નગરપાલિકા છે, એટલું મોટું ખાવધરું તંત્ર છે કે આ પાલનપુર શહેરની આખી 30 કિલોમીટર લાંબી નદીને આ લોકો ખાઈ ગયા. આજે તમે લડબી નદી જોવા જાઓ તો બંને બાજુ એટલા દબાણ કરવામાં આવ્યા છે કે અંદર મોટી મોટી સોસાયટીઓ, ક્યાંક મોટા મોટા શોરૂમ, કોઈ બિલ્ડરનો કોટ, કોઈ હોસ્પિટલના કોટ, ચારે બાજુ, અને કોઈને દેખાતું નથી. પાલનપુરમાં જે પાલનપુરની જીવાદોરી કહી શકાય એવી લડબી નદી જે અત્યારે નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. પાલનપુરમાં પાણીના પ્રશ્નો છે, જંગલ વિસ્તાર બહુ ઓછો છે, નદીનો બહુ મોટો પટ હતો, પણ ક્યાંક નગરપાલિકા જે નિયમોની આટુકીટુમાં બિલ્ડરોને પરમિશન આપી, જેના કારણે જે લડબીનો જે મોટો પટ હતો ત્યાં બાંધકામ થઈ ગયું છે, જેના કારણે જ્યારે વરસાદની સિઝન હોય ત્યારે પાણીનો નિકાલના પ્રશ્નો પણ થાય છે. સાથે સાથે લડબીના કારણે જે પાણી સંગ્રહ થતો હતો, પાણીના તળ ઊંચા આવતા હતા, એ પણ બંધ થઈ ગયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જીડીસીઆર મુજબ બંને સરાઉન્ડિંગ 15 મીટર જગ્યા છોડવાની થાય છે ને એ શરતે જ બાંધકામની પરવાનગી આપવાની હોય છે. એવો સરકારનો કાયદો બી છે ને નિયમ બી છે અને સિંચાઈ વિભાગનો પણ એવો લેટર છે. પણ બિનખેતીના કેસોની અંદર જમીન દફતર કચેરી જે સીટો બનાવે છે એમાં ઉલ્લેખ કરતી નથી. શહેરના સર્વેઓ એની સીટ ઉપર ઉલ્લેખ કરતા નથી કે લડબી નદી છે, લડબી નદીનો આટલો ભાગ છોડવાનો થાય છે નિયમ અનુસાર, એવું કોઈ નોંધમાં સમજૂતીમાં લખતા નથી. ભાવનગરમાં દૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોમાં તાવ, શરદી, ઝાડા ઉલટીના કેસ વધ્યા છે. 2 ફિલ્ટર પ્લાન્ટ હોવા છતાં દૂષિત પાણી આવી રહ્યું છે. સ્થાનિક લોકો દૂષિત પાણી પીવા મજબૂર છે. પાલિતાણા અ વર્ગની પાલિકા છે, છતાં શુદ્ધ પાણી નથી મળતું. પાલિકા લોકોને સ્વચ્છ પાણી ક્યારે આપે છે તે સવાલ.
આ પાણી વારંવાર આવું ગટરનું પાણી ગંદુ પાણી આવે છે અને પેટના દુખાવા રહે છે, અમારા બાળકોય બીમાર રહે, મોટાય બીમાર રહે છે અને વારંવાર આવું જ ગંદુ જ પાણી આવે ગટરનું. ઘણીવાર ફરિયાદ કરેલી છે પણ કોઈ ધ્યાન જ નથી દેતું. 10 મિનિટ અમારે જવા દેવું પડે પાણી આવું પાણી જાય ને પછી અમે પાણી ભરીએ, પછી અડધું પાણી તમારે વયું જાય અને એના ટાઈમે એ બંધ કરી દે, એટલે પાણી પૂરું અમને મળે નહીં અને સમયસર પાણી આવતું નથી. આવું ખરાબ અને ગંદુ પાણી આવે છે. 25 મિનિટથી 30 મિનિટથી વધારે પાણી આવતું નથી અને આવું પાણી પીવાથી અમે લોકો માંદા રહીએ છીએ અને આની રોજ ફરિયાદ કરીએ છીએ. એક દિવસે ને બીજે દિવસે આના ફરિયાદ હોય છે, અમારે પૂરતું પાણી આવતું નથી. કેટલા દિવસથી ગંદુ પાણી આવે છે, ગટરનું પાણી કેટલા દિવસથી મળમ નખાય એમ પણ નથી ને આનાથી કેટલા રોગ થાય એમ છે અને આ કોઈ લોકો કાંઈ ધ્યાન જ નથી દેતા. સુરતમાં વેસુમાં હેપી એન્ક્લેવમાં એક્સલન્સમાં આગનો મુદ્દો. ઘટના બાદ હર્ષભાઈ સંઘવીનો વિડીયો સામે આવ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સૌથી પહેલા સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ઘટનાની જાણ થતાં જ દોડીને મદદે પણ પહોંચ્યા હતા. ઘર અને બિલ્ડિંગની દિવાલો પણ બળીને ખાખ થઈ ગઈ છે. જોકે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પોતાના જીવને જોખમમાં મૂકીને લોકોની મદદે પહોંચ્યા હતા. અમદાવાદ મહેસાણા હાઈવે પર ગમખ્વાર અકસ્માત થયો. શેરથા પાસે એસટી બસ ચાલકે અનેક વાહનોને અડફેટે લીધા. રોડનું કામ ચાલતું હતું અને બસ ચાલકે એકદમ કંટ્રોલ ગુમાવ્યો. બસ ચાલકે ટેમ્પો, કાર સહિત 6 જેટલા વાહનોને ટક્કર મારી. એસટી બસ ચાલકે ટક્કર મારતા 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ગંભીર રીતે ઈજાગ્રસ્ત એક વ્યક્તિને ગાંધીનગર સિવિલ ખસેડાયો છે. અન્ય 2 ઈજાગ્રસ્તોને અડાલજ પીએચસી ખાતે રિફર કરાયા. સુરેન્દ્રનગરના મહેતા માર્કેટમાં તેલના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા. ઇન્ચાર્જ પુરવઠા અધિકારીની ટીમ દ્વારા તપાસ કરાઈ. એક્સપાયરી ડેટવાળા અંદાજે 50થી વધુ તેલના ડબ્બા મળી આવ્યા છે. 8થી વધુ તેલના વેપારીઓને ત્યાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું. વેપારીઓ ખરીદી વેચાણના રજીસ્ટર નિભાવતા પણ નથી તેવું પણ સામે આવ્યું. તપાસમાં વેપારીઓને ત્યાં અનેક ગેરરીતિઓ સામે આવી. અત્યાર સુધીની તપાસણીની અંદર કોઈ પણ વેપારીએ મોટા ભાગના કે જે 1977ના હુકમનું પાલન ન થતું હોય એવું જણાઈ આવેલ છે. સ્ટોક રજિસ્ટર નિભાવેલ નથી, ખરીદીના બિલો પણ નથી મળતા, તેમજ વેચાણના બિલો, તેમજ વેપારીએ ભાવ છે એ ભાવ ફરજિયાત અહીંયા દર્શાવવાનો હોય છે, ગ્રાહક જોઈ શકે અને વેપારીએ એમને જે ગ્રાહકને આપે છે એના બિલો પણ એણે રાખવાના હોય છે. જેવી બાબતોની જે ક્ષતિઓ ગેરરીતિઓ સામે આવેલ છે, સાથે સાથે નમૂનાઓ પણ લેવામાં આવે છે. સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ફરજમાં દખલગીરી અંગે ફરિયાદ નોંધવામાં આવી. રોયલ્ટી ઇન્સ્પેક્ટર અને તેમની ટીમ પર હુમલા અંગે ફરિયાદ થઈ છે. કુલદીપસિંહ સામે ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી. ચેકિંગ દરમિયાન મારામારી અને હુમલાની ઘટના ઘટી હતી. ગેરકાયદે ઓવરલોડ ડમ્પરને રોકતા બબાલ થઈ હતી. જોરાવરનગર પોલીસ મથકે માફિયા સામે ફરિયાદ દાખલ થઈ. સુરેન્દ્રનગરના ચોટીલામાં કાર્બોસેલનો સંગ્રહ કરી વેચવાનું કૌભાંડ સામે આવ્યું. પ્રાંત અધિકારીની ટીમે થાનના ખાખરાવાળામાં દરોડા પાડ્યા. હિમાંશી મિનરલ્સમાં દરોડા પાડી કૌભાંડનો ખુલાસો કર્યો. 1100 ટન કાર્બોસેલ, 4 ડમ્પર, 2 લોડર, હિટાચી મશીન જપ્ત કર્યું. 400 ટન સિલિકા સેન્ડ પણ તપાસની ટીમે જપ્ત કર્યું છે. કુલ 2 કરોડ 28 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સુરતમાં બીભત્સ ઇશારા કરનાર આરોપી ઝડપાયા છે. ફરિયાદીએ આરોપી સામે ફરિયાદ કરી હતી. છેલ્લા 6 મહિનાથી ફરિયાદીને પરેશાન કરતા હતા. ફરિયાદીનો પીછો કરી જબરજસ્તી કરતા હોવાનો પણ દાવો કરાયો. સોશિયલ મીડિયામાં અલગ અલગ આઈડી બનાવી અને પરેશાન કરતા હતા. ફરિયાદીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. પોલીસે 3 આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ધરપકડ કરાઈ. સુરતમાં ધાડ પાડવા આવેલી ગેંગને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી છે. પોલીસ કોન્સ્ટેબલ સહિત 6 આરોપીને દબોચી લેવામાં આવ્યા. ગેંગનો મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે. શ્રીરામ ટ્રાવેલ્સ નામની બસને લૂંટવાનો ટાર્ગેટ હતો. ટ્રાવેલ્સમાં સુરતથી ડાયમંડ પેઢીના હીરાઓ વડોદરા જતા. ક્રાઇમ બ્રાન્ચે 6 શખ્સોને હથિયાર સાથે ઝડપી પાડ્યા છે. 1.5 મહિનાથી આરોપીઓ કડોદરામાં રૂમ ભાડે રાખી અને રહેતા હતા. જેમ્સ ઉર્ફે સેમ, સલાઉદ્દીન શેખ, રાજેશ પરમારની ધરપકડ કરાઈ છે. સાથે જ રહીશ ખાન, ઉદયવીર સિંહ, વિજય મેનબંસીને પણ ઝડપી પાડ્યો છે. લગભગ 1.5 માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો, અને આ લોકો ત્યાંથી 4 લોકો પકડાય, જેના પાસેથી 2 વેપન ત્યાંથી મળ્યા, એક પિસ્ટલ અને એક .315 બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળાય કુલ 40 જેટલા કાર્ટ્રીજો અમને મળ્યા જોઈએ. અને પછી એના પાસે નકશા, મેપ, મોબાઈલમાં રેકોર્ડિંગ, રૂટ पे અવર જવર કઈ રીતે કરીએ,
અહીંયા શ્રીરામ ટ્રેવલના બસ કેટલા વાગે ઉપડે છે, કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે, અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે, બડોદરા કેટલા લાગે, એક્ઝિટ રૂટ ક્યાં છે, અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં, અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેની અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો 1.5 માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી. સુરતમાં વિઝાના નામે લાખોની છેતરપિંડી કરનારની ધરપકડ કરવામાં આવી છે. છેતરપિંડીની ઘટનામાં આરોપી મુકેશ મેંદપરાની ધરપકડ કરાઈ. સરથાણા પોલીસે આરોપી મુકેશની ધરપકડ કરી છે. કેનેડાના વિઝાનું કહી 95.98 લાખની છેતરપિંડી કરી હતી. ઝાયડસ હોસ્પિટલમાં દાખલ પિતાને મળવા માટે આરોપી આવ્યો હતો. સરથાણા પોલીસે ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમનો ઉમેરો કર્યો છે. સોનામાં આગ ઝરતી તેજી વચ્ચે નવો ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો. સોનું આ વર્ષે પહોંચી શકે છે પ્રતિ 10 ગ્રામ 1.30 લાખ. ગોલ્ડમેન શાસે આપ્યું છે સોનું 1.30 લાખ પહોંચવાનું અનુમાન. ગોલ્ડમેન શાસના પાછલા બંને અનુમાન પણ સાચા પડ્યા છે. અગાઉ ફેબ્રુઆરી અને માર્ચમાં કરેલા અનુમાન પણ સાચા પડ્યા છે. હાલમાં સોનાનો ભાવ 93,353 પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. હવે 1.30 લાખ સુધી પહોંચવાનું એપ્રિલમાં અનુમાન છે. વૈશ્વિક બજારોની સ્થિતિ વચ્ચે મોટો ઉછાળો આવી શકે છે. મંદી વકરી તો સોનું હજુ પણ ઊંચા ભાવે જઈ શકે છે. ગુજરાત રમખાણોના પીડિતોના બાળકો અને સંબંધીઓ માટે સરકારી ભરતીમાં મળેલી છૂટછાટને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પાછી ખેંચી લીધી છે. આ અંગે ગૃહ મંત્રાલયે ગુજરાતના મુખ્ય સચિવને સંબોધીને પત્ર લખ્યો હતો. 28 માર્ચે જારી કરાયેલા આદેશમાં 2002ના રમખાણોમાં માર્યા ગયેલા લોકોના બાળકો અથવા પરિવારના સભ્યો અથવા સંબંધીઓને વિવિધ સત્તાવાર જગ્યાઓ પર ભરતી માટે આપવામાં આવેલી વય છૂટ રદ કરવામાં આવી છે. પીડિતોને સરકારી ભરતીમાં વયછૂટ વધારાના એક્સગ્રેશિયા અને અન્ય લાભો આપવામાં આવતા હતા. ગાંધીનગરમાં 29મા દિવસે પણ ઉમેદવારોએ દેખાવો યોજ્યા. કાયમી વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે વિરોધ નોંધાવ્યો. ઉમેદવારોએ બાબા સાહેબ આંબેડકરને પત્ર લખ્યો. પત્ર લખીને વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતીની માંગ કરી છે. કરાર આધારિત ખેલ સહાયક યોજના રદ કરવાની તેમણે માંગ કરી છે. બાબા સાહેબ આંબેડકરને નમન કરી અને દેખાવો યોજ્યા હતા. કથાકાર ચંદ્ર ગોવિંદ દાસે બફાટ કર્યા બાદ માફી માંગી છે. કહ્યું કે મેં કોઈ સમાજ કે વ્યક્તિનું નામ નથી લીધું. કોઈ વ્યક્તિ પ્રત્યે મારો ખરાબ ભાવ નથી. દીકરીના લગ્નની કલમ પાછળથી ઉમેરાઈ તેની સામે રોષ છે. છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો ક્ષમા યાચના. ચંદ્ર ગોવિંદ દાસનો બફાટનો વિડીયો વાયરલ થયો હતો. બફાટનો વિડીયો 6 વર્ષ જૂન હોવાનું તપાસમાં ખુલ્યું. દાહોદ જિલ્લામાં વહીવટી તંત્રએ મોટો નિર્ણય લીધો છે. સરકારી કચેરીની આસપાસ ધરણા પર પ્રતિબંધ મુકાયો. 200 મીટરની ત્રિજ્યામાં ઉપવાસ ધરણા પર પ્રતિબંધ મુકાયો છે. અધિકાર જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. હથિયારો અને વિસ્ફોટક પદાર્થો પર પણ સખત પ્રતિબંધ મુકાયો છે. નિયમ ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ અધિકારીને ફરિયાદ નોંધવાની સત્તા અપાઈ છે. ભાવનગરના જાળિયા ગામે ડુંગર પર આગની ઘટના ઘટી છે. હસ્તગીરી તીર્થના ડુંગર પર ફરી આગ લાગવાની ઘટના બની છે. પાલીતાણા ફાયર વિભાગની ટીમે આ કામગીરી હાથ ધરી છે. નાયબ મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. ડુંગર પર સિંહ સહિતના અનેક વન્ય પ્રાણીઓ પણ વસવાટ કરે છે. દર વર્ષે ઉનાળામાં ડુંગર પર આગની ઘટના બને છે. આગ લગાડવામાં આવે છે કે લાગે છે તે કારણ અકબંધ છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં દીપડાનો આતંક જોવા મળ્યો. મોરાસા ગામે દીપડો બાળકીને ઉઠાવી લઈ ગયો હતો. દીપડો બાળકીને ઉઠાવી લઈ જતા દોડધામ મચી હતી. બાળકીનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. દીપડાને પકડવાની ગામના લોકોએ માંગ કરી છે. અમે 3 જણા જમવા બેઠા હતા અને છોકરી બારોબાર ગઈ હાથ ધોવા. હાથ ધોઈને પાણી પીવા જઈને ત્યાં હાથ ધોતી તેને દીપડો આવી અને બોસી પકડીને સીધો બારોબાર નીકળી ગયો. ખેડા જિલ્લાના ઠાસરામાં લુખ્ખા તત્વોનો આતંક જોવા મળ્યો છે. ઠાસરા બસ સ્ટેન્ડમાં લુખ્ખાઓએ દારૂ પી ધમાલ મચાવી છે. જાબીર મલેક નામના વ્યક્તિનો બસ સ્ટેન્ડ એરિયામાં આતંક સામે આવ્યો. જાબીર મલેકે બસ સ્ટેન્ડની કેન્ટીનમાં એક વ્યક્તિને માર માર્યો હતો.
કેન્ટીનમાં વ્યક્તિઓને માર મારતા સીસીટીવી પણ સામે આવ્યા છે. કેન્ટીન માલિકે ઠાસરા પોલીસ મથકમાં અરજી આપી છે. જૂનાગઢમાં 44 વર્ષીય વ્યક્તિએ આપઘાત કર્યો છે. પિતાના આપઘાતને લઈને પુત્રએ ફરિયાદ નોંધાવી. પુત્ર મોહિતે માતા અને તેના પ્રેમી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. દીપક અગ્રાવતની પત્ની 4 વર્ષથી દુબઈમાં નોકરી કરે છે. બંનેના સંબંધોની જાણ દીપક અગ્રાવતને થઈ ગઈ હતી. દીપક અગ્રાવતને માનસિક ત્રાસ આપતા આપઘાત કર્યાનો દાવો. પત્ની દક્ષાબેન અગ્રાવત અને અન્ય આરોપી શ્યામ શાહ, આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોય તે બાબતે આ મરણ જનાર દીપકભાઈ અગ્રાવતને ખબર પડતા તેમણે પોતાની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરેલ, પરંતુ તેમ આરોપી નંબર 1 આ મરણ જનારના પત્ની દક્ષાબેન અને અન્ય આરોપી શ્યામ શાહ, આ બંનેએ તેને અવારનવાર માનસિક ત્રાસ આપેલો અને એમને સમજાવવા છતાં છે પોતાનો પ્રેમ સંબંધ શરૂ રાખેલ. આ ઉપરાંત મરણ જનારે છે સુસાઇડ નોટ પણ લખેલી છે કે આ બંને લોકોના માનસિક ત્રાસને લીધે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાના લીધે પોતે હાલ આ પરિસ્થિતિમાં આવી ગયો છે અને જીવવા કરતા પોતે મોતને વાલું કરે છે. ઝેરી દવા પી અને 2 દિવસ પહેલા છે એ દીપકભાઈ અગ્રાવતે છે સુસાઇડ કરેલું છે. રાજકોટનો એટલાન્ટિસ બિલ્ડિંગ અગ્નિકાંડ મુદ્દે ઘટનાને 1 મહિનો વીતવા છતાં પોલીસ ફરિયાદ નથી નોંધાઈ. બિલ્ડિંગમાં ભાજપ નેતા ભાગીદાર હોવાનો કોંગ્રેસનો આરોપ છે. 1 મહિનો વીતવા છતાં તંત્રના મૌનથી અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. એટલાન્ટિસ આગ મુદ્દે એસીપી બીજે ચૌધરીનો ગોળ જવાબ. એફએસએલનો પૃથ્થકરણ રિપોર્ટ આવવાનો બાકી હોવાનું એસીપીએ જણાવ્યું. કહ્યું કે એફએસએલના અહેવાલ બાદ કાર્યવાહી હાથ ધરાશે. બિલ્ડરે ડીડ કરીને એમને કમ્પ્લીટ આ બિલ્ડિંગ આખું સોંપી દીધેલું છે અને પછી એમને અંદરો અંદર રહીશોએ વારા પડતી કે ટૂંકમાં જેનો એ પ્રમાણે એમને ગોઠવ્યા છે કે જે કોઈ ફ્રી ટાઈમ હોય એ સંચાલન કરે. એનો કોઈ કમિટી નહીં, એની અંદર ખાલી એક સેક્રેટરી અને ખજાનચી બંને છે. ફાયરના સાધનો એ ટોટલી એ ફાયરના ઇન્સ્ટિટ્યુશનને બધા રિન્યુ એટલે ટૂંકમાં એ બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા જે સેફ્ટી કંપની છે એના તરફથી કમ્પ્લીટ દર વર્ષે ચેક થતા હતા, પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી, એનઓસી રિન્યુ નહોતી કરાયેલી. અને ફાયરની જે વસ્તુ ઇક્વિપમેન્ટ ખરીદેલા એ દર વર્ષે એમને ચેક કરી જતા ને એ લોકોનું સર્ટિફિકેટ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવકમાં વધારો થયો છે. કેસર કેરીના ભાવમાં આગામી સમયમાં વધારાની શક્યતા છે. આજે યાર્ડમાં 3 થી 4 હજાર કેસર કેરીના બોક્સની આવક થઈ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજનો ભાવ 800 થી 1200 રૂપિયા સુધીનો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 3 થી 4 હજાર બોક્સની આવક હતી અને ધીરે ધીરે આવક વધશે અને આજે ભાવ 800 રૂપિયાથી લગાવીને 1200 રૂપિયા સુધી કેરીના બોક્સ વેચાણા છે અને આવતા દિવસોમાં કેરીની આવક વધશે. સ્ટાર્ટિંગમાં તો 400-500 બોક્સથી આવક હતી, ત્યારે 1000 થી 1500-1600 રૂપિયા સુધી ભાવ હતા. આજે 3-4 હજાર બોક્સની આવક છે અને 800 થી લગાવીને 1200-1300 રૂપિયા સુધી બોક્સ વેચાઈ છે. આજે હવે આવતા દિવસોની અંદર કેરીની આવક સારી વધશે. એ જે 4-5 હજારની જગ્યાએ અને કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે તે મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી પ્રતિક્રિયા આપી રહ્યા છે. રાત દિવસ આ તોફાની મોજા વચ્ચે આ પાકિસ્તાનીઓની નાપાક હરકતને રોકવામાં આપણને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. આ દિશાથી એક નહીં પરંતુ અનેક ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડનાર એ બીજું કોઈ નહીં પરંતુ આપણી ગુજરાત પોલીસ છે. હું ફરી એકવાર ગુજરાત પોલીસના સૌ અધિકારીઓને, સૌ જવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ પ્રવેશ દ્વાર પર કોઈ કોંગ્રેસના કાર્યકર્તા પકડવા ગયેલા ડ્રગ્સ અને જે કે છે એને પૂછવું જોઈએ. આ પકડવા માટે જે અધિકારીઓ, જે જવાનો કામ કરી રહ્યા છે, ડ્રગ્સનો વિષય એ રાજનીતિનો વિષય નથી. આ વિષય સામે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર
ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શનમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડ્રગ્સ સામે અભિયાન નહીં જંગ છેડેલી છે અને પાકિસ્તાનીઓને જઈને પૂછો કે શું હાલ થયા છે. ચલો આપણે તો ગૃહ રાજ્યમંત્રીએ ગુજરાત એટીએસે કરેલી કામગીરીને વખાણી હતી અને ગુજરાત પોલીસને અભિનંદન આપ્યા હતા અને જે પ્રકારે કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું છે કોંગ્રેસના નેતાઓને પણ એમણે વળતો જવાબ આપ્યો કે આ પ્રકારે રાજનીતિ આ મામલામાં ન થવી જોઈએ. ડ્રગ્સ એ રાજનીતિનો વિષય નથી તેવું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું. મહત્વનું છે કે 300 કિલો ડ્રગ્સ મળી આવ્યું છે. બેલ્જિયમમાં મેહુલ ચોકસીની ધરપકડનો મુદ્દો સુરતના હીરા વેપારીઓને હવે નવી આશા જાગી છે. હીરા વેપારીઓને લોન નહોતી મળતી. આવા ફ્રોડ કરનારાઓ પર કાર્યવાહી થવી જ જોઈએ તેવું વેપારીઓ જણાવી રહ્યા છે. ત્યારે બેલ્જિયમ પોલીસે ત્યારે એની ધરપકડ કરી છે અને ઇન્ડિયા ગવર્મેન્ટ એને જ્યારે પાછી ઇન્ડિયા લાવી રહી છે ત્યારે ખૂબ એક મોટો આશાવાદ વેપારીઓમાં જાગ્યો છે. નહીં, આ સરકાર ખૂબ જાગતી સરકાર છે અને આવા ફ્રોડ કરનાર વ્યક્તિઓને પકડી લાવશે. એના કારણે આવનાર સમયમાં કેટલાક વેપારીઓ જે આવો ફ્રોડ કરવાની કોશિશ કરે. રાજકોટમાં આંબેડકર જયંતિ નિમિત્તે રેલીમાં અનેક સ્થળે માથાકૂટ થઈ. યુવાનોએ ગાડી પર ચડી પોલીસ અધિકારીઓ સામે રોષ જમાવ્યો હતો. એસીપી સહિતના અધિકારીઓ યુવાનો સામે લાચાર જોવા મળ્યા. જિલ્લા પંચાયત ચોકમાં પણ યુવાનોએ પોલીસ સાથે ઘર્ષણ કર્યું. ડિટેન કરેલા વાહનો તેમજ અટકાયત કરેલા લોકોને છોડાવવા માટે ટોળું વિફર્યું હતું. પોલીસે કાયદો વ્યવસ્થા સ્થિતિ જાળવવા વાહનો અને લોકોને છોડ્યા. તો સામે આવી ગયા હતા. ઘર્ષણ સર્જાયું હતું. મહત્વનું છે કે ડિટેન કરેલા વાહનો તેમજ અટકાયત કરેલા લોકોને છોડાવવા ટોળું વિફર્યું હતું. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઈ ત્યારે રાજકોટમાં રેલી દરમિયાન કાયદાના લીરે લીરા ઉડ્યા. બાબા સાહેબની રેલીમાં કેટલાક યુવકો છરા સાથે નજરે પડ્યા. કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડતા દ્રશ્યો કેદ થયા છે. તો રેલીમાં કેટલાક યુવકો બાઇક પર સ્ટન્ટ કરતા પણ જોવા મળ્યા. પરંતુ આ બધાની વચ્ચે પોલીસ મુખ પ્રેક્ષક બની અને તમાશો જોતી રહી હતી અને રેલીમાં યુવકો બાઇક પર સ્ટન્ટ કરતા જોવા મળ્યા. કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડતા દ્રશ્યો કેદ થયા. રાજકોટમાં બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણી કરાઈ. રાજકોટના રેસકોર્સ રોડ પર રેલી નીકળતા હંગામો થયો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા બાઇક રેલી અટકાવવા જતા બબાલ થઈ. રેસકોર્સ રિંગ રોડ પર અનુસૂચિત જનજાતિના લોકોએ હોબાળો કર્યો હતો. અમદાવાદના રખિયાલમાં આંબેડકર જયંતિની ઉજવણી કરવામાં આવી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગૌરવ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયા, સાંસદ દિનેશ મકવાણા પણ હાજર રહ્યા. એલિસબ્રિજ ધારાસભ્ય અમિત શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પિત કરી હતી. ગાંધીનગર સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં બાબા સાહેબની પ્રતિમાને તેમણે પુષ્પાંજલિ અર્પી હતી. સીએમની સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ હાજર રહ્યા હતા. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે જય ભીમના નારા લગાવ્યા. બંધારણના ઘડવૈયા બાબા સાહેબને મારા વંદન તેવું કહ્યું. સાથે જ સંવિધાનના 75 વર્ષની ઉજવણી થઈ રહી છે. બાબા સાહેબનું જીવન સંઘર્ષ અને સફળતાનું ઉદાહરણ હોવાનું પણ જણાવ્યું. બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને 134મી જન્મ જયંતિએ મારા સત વંદન કરું છું. ડોક્ટર આંબેડકરજીના યોગદાન અને પરિશ્રમથી જે બંધારણ ગણવામાં આવ્યું છે અને તેનો સ્વીકાર કરવામાં આવ્યો, તેનું પણ આ વર્ષે 75મું વર્ષ છે. એટલે કે આંબેડકર જન્મ જયંતિનો આ વખતનો અવસર ખાસ અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે સંવિધાનના 75 વર્ષની ઉજવણી દેશભરમાં આપણે કરી રહ્યા છીએ.
ડોક્ટર બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીનો 10મો પદવીદાન સમારોહ યોજાયો. યુનિવર્સિટીના 18,108 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઈ. 16 પીએચડી, 1 એમફિલના વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી. 9,003 સ્નાતક, 4,075 અનુસ્નાતક વિદ્યાર્થીઓએ ડિગ્રી મેળવી. 39 વિદ્યાર્થીઓને ગોલ્ડ અને 40 વિદ્યાર્થીઓને સિલ્વર મેડલ એનાયત કરાયા. રાજ્યપાલ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસરિયા, ઋષિકેશ પટેલ પણ હાજર રહ્યા હતા. ડિગ્રી લઈ અને સમાજની અંદર નવી ઇનિંગ શરૂઆત કરવા જઈ રહ્યા છે એવા તમામ વિદ્યાર્થીઓ અને એમના માતા પિતા અને ગુજરાતનું ભવિષ્ય અને આવતા સમયમાં આવા સરસ મજાના પ્રસંગમાં નાના નાના ભૂલકાઓ બોલાવી અને યુનિવર્સિટીએ ખૂબ ઉત્તમ કામ કર્યું છે. ડિગ્રી એની તીક્ષ્ણતા અને ધારદારપણું અહીંયા જે મળ્યું છે એનાથી પણ અનેક ગણું કેવી રીતે થાય એ ચિંતા કરવાની જવાબદારી આપ સૌની છે. आज डिग्रियां प्राप्त करेंगे, अब कार्य क्षेत्र में जाएंगे. आपसे आपके माता पिता की भी अपेक्षाएं हैं, आपसे समाज की भी अपेक्षाएं हैं और आपसे देश की भी अपेक्षाएं हैं. और जिम्मेदार बेटे बेटियां डिग्री प्राप्त करने के बाद वही कहे जाते हैं जो इन तीनों लोगों की भावनाओं का सम्मान करते हैं. यदि आप ये डिग्रियां प्राप्त करके जो जिस विषय में आपने पढ़ा है उसका आप जितना विस्तार करेंगे और जितना उसको जनमानस के लिए उपयोगी बनाएंगे उतना ही आपकी विद्या सफल मानी जाएगी. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. હર્ષભાઈ સંઘવીએ બાબા સાહેબની પ્રતિમાને ફૂલનો હાર પહેરાવ્યો હતો. સુરતના ઉધનામાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલનો હાર પહેરાવ્યો હતો. બાબા સાહેબે તમામ વર્ગને સમાન અધિકાર અપાવ્યાનું હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું. संविधान के निर्माता बाबा साहेब डॉक्टर भीमराव अंबेडकर जी की जयंती पे बहुत बहुत शुभकामनाएं. बाबा साहेब आंबेडकर एक જ નારો દેશની ચારેય દિશાઓમાં લાગતો હોય છે કે જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગા. અમરેલી ભાજપના નેતા ડોક્ટર ભરત કાનાબારી ધગધગતું ટ્વીટ કર્યું. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જયંતિ મુદ્દે નેતાઓને તેમને આડે હાથ લીધા હતા. જ્યાં સુધી દલિતોના રહેઠાણો અલ્પ વિકસિત વિસ્તારો પૂરતા સીમિત છે, દલિતોને સોસાયટી કે કોલોનીમાં મકાન વેચાતું કે ભાડે અપાતું નથી, ત્યાં સુધી ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરીએ તેમાં બનાવટથી વિશેષ કશું જ નથી. આઝાદીના 78 વર્ષ પછીની આ કડવી વાસ્તવિકતા રાષ્ટ્ર માટે સૌથી મોટી શરમની વાત છે. દેશભરમાં આંબેડકર જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે અમદાવાદમાં પણ કોર્પોરેશન તેમજ નગરયાત્રા સમિતિ દ્વારા સાળંગપુર પાણીની ટાંકી પાસે બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી. દલિત સમાજ સહિત કોર્પોરેશનના અધિકારીઓ તેમજ ભાજપ અને કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા. ખાતે પ્રસિદ્ધ સાળંગપુર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ અહીંયા લોકો એમને શ્રદ્ધાસુમન આપવા માટે, એમને આગળ શીશ નમાવવા માટે, મથ્થા ટેકને કે લીએ આજે લોકો અહીંયા બધા ઉપસ્થિત થયા છે. બાબા સાહેબ આંબેડકર એમણે લોકોમાં એક સામાન્ય એવી વાયકા છે કે બાબા સાહેબ આંબેડકર દલિતોના નેતા હતા. સાણંદમાં બાબા સાહેબ આંબેડકરની ભવ્ય સંવિધાન યાત્રા નીકળી. હાથીની અંબાડી પર સંવિધાન મૂકી યાત્રા નીકાળવામાં આવી હતી. યાત્રામાં આંબેડકર પૌત્ર ભીમરાવ યશવંતરાવ પણ જોડાયા. 68 ગામના લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. 15 વર્ષ બાદ હાથી પર સંવિધાન મૂકી આ યાત્રા નીકળી. બાબા સાહેબ આંબેડકરના પૌત્ર સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે વાતચીત કરી હતી. ડોક્ટર ભીમરાવ યશવંત આંબેડકરે ખાસ વાતચીત કરી. ગોધરા સર્કિટ હાઉસ પાસે બાબા સાહેબ સ્ટેચ્યુ સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું. રાજ્યના મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે લોકાર્પણ નવીનીકરણ બાદ બાબા સાહેબ સ્ટેચ્યુનું સર્કલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુબેર ડિંડોરે જણાવ્યું કે બાબા સાહેબનું જીવન પ્રેરણાદાયી છે. આ કામ
ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું અને એમના બંધારણને અનુલક્ષીને આજે આપણો દેશ અને પ્રદેશ આપણે ચાલી રહ્યો છે. એમને આપેલા હક અને અધિકાર પ્રમાણે આપણે આગળ વધી રહ્યા છે અને સાચા અર્થમાં સંવિધાનના જે હક અને અધિકાર મિત્રો આપ્યા હતા એનું ઇમ્પ્લિમેન્ટ આટલા વર્ષો પછી આજે 75 વર્ષ થઈ ગયા. આટલા વર્ષો પછી સાચી રીતે એનો અમલ કરવાનો થયો છે. હિન્દુસ્તાનમાં નહીં પણ આખા વિશ્વમાં જે આપણું બંધારણ છે અને બંધારણના ભાગરૂપે મારે કહેવું જોઈએ કે સૌ સમાજને ન્યાય આપે એવું બંધારણ બાબા સાહેબે ઘડ્યું છે. એના નેજા હેઠળ અમને પણ બાબા સાહેબ ભલે આ સ્ટેચ્યુમાં હોય પણ અમારે વિધાનસભાની સામે ગાંધીજી પ્રાર્થના સભામાં બેઠા છે અને બાબા આંબેડકર સાહેબ એમનાથી લગભગ 400 મીટર જેટલા દૂર છે. એટલે અમને પણ સંદેશો આપે છે કે આ બંધારણ પ્રમાણે વિધાનસભામાં કાયદા ઘડજો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરાઈ. વિધાનસભામાં બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અપાઈ. સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પી. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ કાર્યક્રમમાં હાજર રહ્યા. બાબા સાહેબની 134મી જન્મજયંતિ નિમિત્તે આજે ગુજરાત વિધાનસભાના ઓડિયમમાં આજે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મંત્રીમંડળના માન્ય મંત્રી શ્રી ભાનુબેન સહિત એના ધારાસભ્ય રીટાબેન, મેયરશ્રી એ પુષ્પાંજલિ અર્પણ કરી. બાબા સાહેબનું દેશના સંવિધાન પ્રત્યેનું યોગદાન એ